નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોરા આપ સર્વેનું YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની જે આપણી સિરીઝ ચાલી રહી છે તેની અંદર આજે આપણે રૂલ નંબર 79 એટલે કે 79મો નિયમ જોવાના છીએ. મિત્રો આમ તો આ નિયમ છે બરાબર ઈ બહુ બેઝિક છે, પરંતુ મારે તો દરેક સ્તરના જે વિદ્યાર્થીઓ છે એને ધ્યાનમાં લઈ ભણાવવાનું હોય છે. બરાબર છે. કદાચ તમને આ નિયમ આવડતો પણ હોય અને કદાચ એવું પણ બનશે કે તમે આમાં કંઈક નવું પણ શીખશો. તો જો જે મિત્રો આ નિયમ શેના વિશે છે તો કે ટુ બી ના રૂપો અથવા તો હેલ્પિંગ વર્બ્સ ના ભૂતકાળ. હા મિત્રો, કે તમને જે વાક્ય બનાવવામાં સહાય કરે છે એવા સહાયકારક ક્રિયાપદો છે બરાબર, એનું ભૂતકાળ શું થાય. ઘણા બધા વિદ્યાર્થીઓને આની પણ ખબર નથી હોતી. બરાબર છે. તો હું જે મેઇન ટુ બી ના રૂપ છે, મેઇન જે હેલ્પિંગ વર્બ્સ છે બરાબર છે, એના વિશેની ચર્ચા કરવાનો છું. બરાબર છે. તો એમાં મેઇન એક છે આપણું મિત્રો એમ. બરાબર છે. આનું ગુજરાતી થાય મિત્રો છું. બહુ વ્યવસ્થિત રીતે સમજાવું છું, જોજો. બરાબર છે મિત્રો. એક છે મિત્રો is, આનું જે ગુજરાતી થાય છે તે છે. બરાબર છે મિત્રો. એના પછી એક છે are. શું છે મિત્રો? are. બરાબર છે. are નું ગુજરાતી થાય છો, છે અથવા તો છીએ. બરાબર છે. આ સેન્સ ના આધારે આપણે યાદ રાખવાનું હોય છે કે ક્યારે છો, ક્યારે છીએ અને ક્યારે છે આવશે. ક્લિયર છે મિત્રો? એક છે આપણું મિત્રો have. બરાબર છે મિત્રો. એક છે આપણું has. બરાબર છે. આ બંનેનું ગુજરાતી થાય છે ની પાસે હોવું. બરાબર છે. માલિકી બતાવે છે. અને એક છે મિત્રો આપણું do અને એક છે મિત્રો આપણું does. બરાબર છે મિત્રો. ચાલો will પણ આપણે લઈ લઈએ છીએ. will પણ આપણે લઈ લઈએ છીએ. બરાબર. shall પણ આમાં જ આવી જશે. will અથવા shall આ બંને. આમ તો આના ભૂતકાળ ન હોય. બરાબર છે. પણ આપણે આને ભૂતકાળ તરીકે કન્સિડર કરશું. બરાબર છે. તો મેઇન જે આપણા ટુ બી ના રૂપ સહાયકારક ક્રિયાપદ કે હેલ્પિંગ વર્બ છે ઈ આ છે મિત્રો. બરાબર છે. આને આપણે યાદ રાખીશું. બરાબર. હું મેઇન ની જ વાત કરું છું એટલે આની જ આપણે ચર્ચા કરીશું. ક્લિયર છે મિત્રો? હવે જો એમ એટલે છું છે, is એટલે છે, are એટલે છે, છો, છીએ છે, have, has. બરાબર. આનું જે ટૂંકમાં ગુજરાતી છે ઈ ની પાસે હોવું એવું થાય છે. do, does નું ગુજરાતી કંઈક કરવું એવું થાય છે. will અને shall છે ઈ ભવિષ્યની સંભાવનાઓ બતાવે છે. બરાબર છે. તો મિત્રો એક વસ્તુ યાદ રાખજો. એક વસ્તુ યાદ રાખજો. જે તમારું એમ છે અને જે તમારું is છે, એમ અને is, આનું ભૂતકાળ મિત્રો શું થાય છે? was થાય છે. શું થાય છે મિત્રો? was થાય છે. બરાબર. અને આનું ગુજરાતી શું થાય છે મિત્રો? તો કે હતો, હતી કે હતું. રેડી મિત્રો? હતો, હતી કે હતું. ક્લિયર છે? are. તો are છે મિત્રો, એનું જે ભૂતકાળ છે શું થાય છે મિત્રો? તો કે were. શું થાય મિત્રો? were. were એટલે શું થાય મિત્રો? તો કે હતા. શું થાય મિત્રો? તો કે હતા. have અને has, આનું જે ભૂતકાળ છે મિત્રો શું થાય છે? તો કે had, ની પાસે કંઈક હતું. બરાબર છે મિત્રો. do, does છે એનું ભૂતકાળ શું થાય મિત્રો? તો કે did. બરાબર છે. did એટલે કંઈક કર્યું. will અને shall, આમ તો ઈ મોડલ જ થઈ જાય. બરાબર છે. જેમ કે will છે એનું would કરીએ અને shall છે એનું આપણે should કરીએ. ક્લિયર છે મિત્રો? તો આ બેઝિક માહિતી છે. બરાબર છે. આ તમને આવડવી જ જોઈએ. ક્લિયર છે મિત્રો? હવે આનો ઉપયોગ શું થાય મિત્રો? જેમ કે હું એમ કહું કે હું ટીચર છું. હું ટીચર છું. જોજો, હું ટીચર છું. બરાબર છે. હું એટલે શું થાય મિત્રો? તો કે I. છું એટલા માટે મારે શું મૂકવું પડે મિત્રો? તો કે એમ. I am a teacher. I am a teacher. બરાબર છે. પરંતુ હવે હું એમ કહું મિત્રો કે હું ટીચર હતો, હું શિક્ષક હતો. બરાબર છે. તો શું થાય મિત્રો? તો કે I was a teacher. ક્લિયર છે મિત્રો? તો આ પણ તમને આવડવું જોઈએ. જ્યારે તમને મિત્રો આ આવડતું હશે બરાબર છે, તો તમે સરળતાથી બરાબર છે એ તમે કોઈ પણ વાક્ય છે એ વર્તમાનમાં આપેલું હશે, ભૂતકાળમાં આપેલું હશે. બરાબર છે. વર્તમાનમાંથી ભૂત અને ભૂતમાંથી વર્તમાન તમે કરી શકશો. ક્લિયર છે મિત્રો? બીજી એક વસ્તુ કે ધોરણ 10 અને ધોરણ 12 ની અંદર બરાબર છે ચેન્જ ધ ટેન્સ બરાબર બોર્ડની એક્ઝામમાં પૂછાતો હોય છે. તો આવડતું હોય બરાબર છે અને વ્યવસ્થિતતાનો કોન્સેપ્ટ તમે ભણેલા હોય બરાબર છે, તો એક બહુ સરસ તમને શીખડાવું. જોજો મિત્રો કે અહીં મેં કીધું કે હું ટીચર છું, તો I'm a teacher. ક્લિયર છે મિત્રો? પણ હું એમ કહું કે હું ટીચર હતો, તો જોજો મિત્રો તો શું થાય? I was a teacher. I was a teacher. ક્લિયર છે? તો જોજો મિત્રો અહીં I ચેન્જ થયો તો કે ના સાહેબ નથી થયો. બરાબર છે. અહીંયા કઈ ટીચર ચેન્જ થયું મિત્રો? તો કે ના સાહેબ નથી થયું. બરાબર. ચેન્જ શું થયું મિત્રો? તો કે એમ એની જગ્યાએ was. તો તમે જોઈ શકો છો કે જ્યારે પણ તમે
કોઈ એક કાળમાંથી બીજા કાળમાં પ્રવેશ કરો છો, બરાબર છે, તો માત્ર હેલ્પિંગ વર્બ જ ચેન્જ થાય છે, અથવા તો હું એમ પણ કહી શકું ખાલી વર્બ જ ચેન્જ થાય છે. ક્લિયર છે મિત્રો? તો આ તો આપણો રૂલ નંબર 79. આશા રાખું છું રૂલ નંબર 79 હું તમને બહુ સારી રીતે સમજાવી શકીશ. જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 80 એટલે કે 80 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.